મારું નામ સૌરવ સોલંકી છે અને હું વડોદરા રહેવાસી છું। આથી 2 વર્ષ પહેલા મેં સિંગાપુર જવા માટે વિઝા એપ્લાય કરેલો। વિઝા મારો આવી ગયેલો અને મેં સમાજ કલ્યાણમાં જે વિદેશ અભ્યાસ માટે જે 15 લાખની લોન આવતી હોય છે એ લોન માટે એપ્લાય કર્યું હતું। ત્યારબાદ મને જવાબ આપ્યો હતો કે 6 મહિનાની અંદર સેન્કશન થશે લોન। તો મેં મારું પર્સનલ પોતાની લોન કરાવીને સિંગાપુર અભ્યાસ માટે ગયો હતો। 6 મહિના પછી મેં સમાજ કલ્યાણમાં પૂછ્યું કે મારી લોન કેટલી અટકી, કેટલે પહોંચી। ત્યારે મને એક જ જવાબ મળતો કે તમારી લોન પ્રોસેસમાં છે, મહિના 1.5 મહિનાની અંદર થઈ જશે। 6 મહિના બીત્યા, વર્ષ બીતી ગયું, હું વડોદરા પરત આવી ગયો, મારો અભ્યાસ પણ પતી ગયો। ત્યાં સુધી મારી લોન થઈ હતી નહીં। ત્યારબાદ મેં અહીંયા આગળ રજૂઆત વારંવાર કરતો, મને એક જ જવાબ આપતા કે તમારી લોન મહિના 1.5 મહિનાની અંદર થઈ છે। કંઈ પ્રોપર આન્સર મને આપતા નહોતા। ત્યારબાદ વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તા એવા યોગેન્દ્ર બારોટ સાથે મારો સંપર્ક થયો। મેં એમની સાથે એક રજૂઆત કરી અને એક મદદરૂપ રીતના એમને મને એક વચન આપ્યું કે તમારી લોન હું 15 દિવસની અંદર કરાવી આપીશ, અને એમનું વચન નિભાવ્યું। મારી લોન 15 દિવસની અંદર એમને કરાવી આપી। એ તો એવા કેટલા વિદ્યાર્થીઓ હશે જેમની લોન અને જેમની ફાઇલ અટકી હશે, તો તેવા વિદ્યાર્થીઓ માટે પણ એ મદદરૂપ બનવા માટે સક્ષમ છે। તો એવા વિદ્યાર્થીઓ યોગેન્દ્ર બારોટને સંપર્ક કરો, વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તા। સમાજ કલ્યાણ ઓફિસમાં સૌરવ સોલંકી નામના જે વિદ્યાર્થી છે તેને 2024માં સિંગાપુર જવા માટે તેને સમાજ કલ્યાણની અંદર 15 લાખ રૂપિયા એજ્યુકેશન લોનનું ફોર્મ ભર્યું હતું, પરંતુ 6 મહિના પછી પણ તેના અહીંયા લોન સેન્સર ના થઈ અને તેને કહેવામાં આવ્યું કે હજુ 2-4 મહિના લાગશે। ત્યારે સૌરવ સોલંકીએ પોતે પર્સનલ લોન 9 લાખ રૂપિયા લઈને સિંગાપુર અભ્યાસ માટે જતા રહ્યા। અભ્યાસ પૂરો કર્યા પછી ફરી પાછા સમાજ કલ્યાણ ઓફિસ અધિકારીઓને બધાને રજૂઆત કરી, તેમ છતાં એમને કહ્યું કે હજુ તમારે વાર છે, હજુ લોન નથી થઈ, આ પેપરમાં તકલીફ છે, પેલા પેપરમાં તકલીફ છે। બીજા 6 મહિના ધક્કો ખવડાવ્યો, એટલે કે 1-1.5 વર્ષની આસપાસ તેમને ધક્કા ખવડાવવામાં આવ્યા। ત્યારે તેમને મારો સંપર્ક કર્યો અને લાગતા વળગતા અધિકારીઓને કાયદાની ભાષામાં મેં સમજાયા કે ભાઈ તમે મહેરબાની કરીને જે જગ્યા પર અટકતું એ જગ્યા પર મને કહો તમે, અને તમને ના અટકતું હોય તો પછી તેમની લોન સેન્સર કરી દો। ત્યારે જે અધિકારીઓ છે તેમને એવું કહ્યું કે યોગેન્દ્રભાઈ અહીંયા કંઈ માથાકૂટ ના કરતા, હું મીડિયા બોલાવીને અહીંયા હલ્લાબોલ થશે। એટલે તેમને અધિકારીઓ એવું કીધું કે અહીંયા કોઈ માથાકૂટ તમે ના કરો, 15 દિવસની અંદર તેમની લોન થઈ જશે। તો તમે વિચારો 13 દિવસે તેમના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવી ગયા। તો આવા કેટલા વિદ્યાર્થી હશે જેમની ફાઇલ દબાઈ રાખી છે, અને એ દબાઈ રાખવાથી જે એમની લોન ના થાય એટલે વિદેશમાં અભ્યાસ કરવા ના જઈ શકે। હવે એવા કેટલા વિદ્યાર્થી હશે જે વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જાય અને અભ્યાસ છોડી દે। તો આવા વિદ્યાર્થી જોડે તેમના જીવન જોડે ખિલવાડ કરે છે અધિકારીઓ। તો તેમને કહેવા માંગુ છું, ભાઈ મહેરબાની કરીને તમારા ઘરમાંથી પૈસા નથી આપવાના, તમારા પગારમાંથી નથી આપવાના, ગુજરાત સરકારો લોન આપે છે, અને તમારે મહેરબાની કરીને જે અધિકારીઓના જે વિદ્યાર્થી છે તેમના પેપર કમ્પ્લીટ છે તો તેમની તાત્કાલિક ધોરણે લોન સેન્સર કરી દેવી જોઈએ, કેમ કે એમને આગળ અભ્યાસ માટે આગળ વધવું હોય તે વધવામાં ગુજરાત સરકાર મદદ કરે છે, તમે નથી કરતા। પણ હવે મહેરબાની કરો અને જેની ફાઇલો દબાયેલી છે એની ફાઇલો મંજૂર કરવામાં આવે। ભારત માતા કી જય।